How to create a git repository in github.com. સો સૌથી પહેલાં એ કરતાં પહેલાં તમારે ગીટ જે છે તમારી સિસ્ટમમાં ડાઉનલોડ કરવું પડે. git-scm.com/ડાઉનલોડ પરથી તમારે ગીટ જે છે તમારી સિસ્ટમમાં ડાઉનલોડ કરવું પડે, ઇન્સ્ટોલ કરવું પડે. હવે ઇન્સ્ટોલ અને ડાઉનલોડ એ તમારી સિસ્ટમના આધારે હોય કે પછી તમારી સિસ્ટમ મેક ઓએસ છે, વિન્ડોઝ છે, લિનક્સ છે, યુનિક્સ છે, એ જે કંઈ બી હોય એના આધારે તમારે શું કરવું પડે, ગીટ તમારી સિસ્ટમમાં નાખવું પડે. તો શું કરવાનું છે, બે વસ્તુ છે. એક હોય છે ગીટ હબ અને એક હોય છે ગીટ. તો ગીટની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. યુઆરએલ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી તમને આસાની રહેશે કે ભાઈ કેવી રીતે ડાઉનલોડ કરવાનું, શું કરવાનું, કઈ રીતે કરવાનું, એ તમને આસાની રહેશે. બરાબર. હવે આપણે આ જે છે વિડીયો સિરીઝની અંદર વિન્ડોઝ હશે કે લિનક્સ હશે કે મેક ઓએસ હશે, જે કંઈ બી હોય એને બેસિસ પર શું કરવાનું રહેશે તમારે કે જેવું તમે અહીંયા ક્લિક કરશો વિન્ડોઝ પર તો તમને ઓપ્શન બતાવશે ડાઉનલોડ ફોર વિન્ડોઝ. તો તમને એ ઓપ્શન બતાવશે કે 32 છે કે 64 બીટી છે. કેવી રીતે ચેક કરાય એ વસ્તુ ચેક કરવા માટે તમારે શું કરવાનું, તમારા પીસીની રાઈટ સાઈડ ક્લિક કરવાનું, પછી પ્રોપર્ટીસમાં જવાનું. ધીસ પીસી છે તો ધીસ પીસીની રાઈટ સાઈડ ક્લિક કરી પ્રોપર્ટીસમાં ગયા અને ત્યાં જઈને તમારે જોવાની કે સિસ્ટમ ટાઈપ કઈ રીતની છે, 64 બીટ છે કે 32 બીટ છે. 64 હોય તો 64 ને 32, મતલબ મોસ્ટલી 64 જ હોય છે. તેની પર ક્લિક કરવાનું એટલે સેટઅપ જે છે તમારી સિસ્ટમમાં ડાઉનલોડ થઈ જશે. એક પ્રકારનું ફોલ્ડર જે સેટઅપ જે છે તમારી સિસ્ટમમાં ડાઉનલોડ થાય એ ડાઉનલોડ કરી દેવાનું. પછી હવે આપણે જઈશું github.com પર. github.com મને આવી રીતનું પેજ બતાવે. તમારે સાઇન અપ કરવું પડે. એટલે શું કરવું પડે, તમારે github.com જવાનું, ઓફિશિયલ વેબસાઇટ ઉપર. અહીંયા ગયા પછી તમારે શું કરવાનું રહેશે, સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે. github.com બે વસ્તુ છે, એક ગીટ ઇન્સ્ટોલ થઈ ગયું. હવે github.com આપણે શું કરીએ, આપણે આપણું અકાઉન્ટ બનાવવાનું કામ કરીએ. હવે અકાઉન્ટ બનાવવા માટે તમારે શું કરવું પડે, સાઇન અપની પ્રોસેસ કરવી પડે. વેરી સિમ્પલ. મારે તો અહીંયા લોગિન થયા પછીનું પેજ છે. આ ગીટ જે મેં ઇન્સ્ટોલ કર્યું, સિસ્ટમની અંદર નાખ્યું. નેક્સ્ટ સ્ટેપ છે github.com ગયા. ગટમાંથી ગયા પછી સાઇન અપ પર ક્લિક કરીશું એટલે મને આવી રીતનું પેજ બતાવશે. અહીંયા પેજ ઉપર જઈને તમારે તમારું ઈમેલ એડ્રેસ ને બધું નાખવાનું રહે. હવે હું આશા રાખું એક એન્જિનિયર સ્ટુડન્ટ તરીકે તમને એટલું તો ખ્યાલ હોય કે ભાઈ સાઇન અપ કેવી રીતે કરાય, જીમેલ કેવી રીતે અકાઉન્ટ બનાય. સેમ પ્રોસેસ અહીંયા એ જ રહેશે. અને તમને નહીં ફાવતું હોય તો મને વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર કહેજો, તો હું તમને પ્રોસેસ બી બતાવી દઈશ કે ભાઈ સાઇન અપ કેવી રીતે કરાય github.com. ગીટ ઇન્સ્ટોલ થઈ ગયું અને અહીંયા github.com સાઇન અપ કર્યું. બે વસ્તુ થઈ ગઈ. હવે આ બધી વસ્તુ પતી જાય એટલે હવે હું શું કરીશ, લોગિન થઈ ગયા, હું એવું માનું છું કે તમે લોગિન થઈ ગયા, તમને આવી રીતની સ્ક્રીન દેખાશે. લેફ્ટ પેનલમાં મને અત્યારે આટલી બધી જો ટોપ રિપોઝિટરી બતાવે છે આ જગ્યાએ, અને મારું અકાઉન્ટ બી બતાવી દીધું. મલ્ટિપલ રિપોઝિટરી બનાવી છે કારણ કે મેં ઓલરેડી અકાઉન્ટ બનાવીને ઘણી બધી ફાઇલો પુશ કરેલી છે, ઘણી રિપોઝિટરી બનાવી. તમારે નવી બનાવવાની છે એટલે તમારે જ્યારે નવી રિપોઝિટરી બનાવવાની હોય તો તમારે ન્યૂ ઉપર ક્લિક કરવાનું. ન્યૂ પર ક્લિક કરશો એટલે મારું જે ઓનર છે એની અંદર તમારે તમારી રિપોઝિટરીનું નામ આપવાનું. રિપોઝિટરી નામ એટલે એક પ્રકારનું પ્રોજેક્ટનું નામ. અહીંયા શું નામ આપ્યું મેં, ટેસ્ટ રેપો ઇન ગુજરાતી નામ આપ્યું અને પછી મેં ડિસ્ક્રિપ્શન લખ્યું. હવે પ્રોજેક્ટ તમે આ રિપોઝિટરીને પ્રાઇવેટ બી રાખી શકો કે પબ્લિક બી કરી શકો. પ્રાઇવેટ રાખો એનો મતલબ કે તમારો પૂરતો જે કોડ રહે. પબ્લિક રાખો એટલે કોઈ બી વ્યક્તિ આ યુઆરએલનો યુઝ કરીને કંઈથી બી એનો ક્લોન કરી શકે. ટેસ્ટ રેપો ઇન ગુજરાતીને. બરાબર. બે વસ્તુ જે રીતે તમારી ઈચ્છા છે એના આધારે તમે વસ્તુ કરી શકો છો. રીડમી ફાઇલ, ગીટ ઇગ્નોર એ બધું અત્યારે હાલ તમને કશું જ કરવાનું નહીં. ખાલી રિપોઝિટરી નામ આપીને ક્રિએટ રિપોઝિટરી પર ક્લિક કરી દો એટલે તમારી રિપોઝિટરી છે બની જશે. કમ્પ્લીટલી બ્લેન્ક રિપોઝિટરી તમારે અહીંયા બની ગઈ. તો યુઆરએલ કેવું થયું, લર્ન કોડિંગ બાયલિંગ્યુઅલ ઓફિશિયલ /ટેસ્ટ રેપો ઇન ગુજરાતી. પબ્લિક છે એટલે કોઈ બી વ્યક્તિ હવે આનો ક્લોન કરી શકશે. તો આ વિડીયોમાં આપણે શું શીખ્યા, રિપોઝિટરી બનાવતા શીખ્યા. સાઇન અપ કર્યું, ગીટ ઇન્સ્ટોલ કર્યું, github.com સાઇન અપ કર્યું અને એક રિપોઝિટરી આપણે આ વિડીયોની અંદર બનાવતા શીખ્યા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ રિપોઝિટરીને ક્લોન કરીશું. થેન્ક યુ.